આપણે જ્યાં હોઈએ ત્યાં શાળામાં શિક્ષક હોઈએ તો આપણી શાળાનું એક પણ બાળક એવું ના હોય કે જેને સંકલ્પ ન લીધો હોય. આપણી શાળાની અંદર, આપણા ગામની અંદર આપણે કરતા ધરતા હોઈએ, આપણા ગામનો કોઈ વ્યક્તિ એવો ના હોય કે જેને સંકલ્પ ન લીધો હોય. એક વાતાવરણ બનાવીએ સંકલ્પનું, અને આ સંકલ્પનું વાતાવરણ આવતીકાલના ગુજરાતના ભવ્યતા, આવતીકાલના ગુજરાતને ભાગ્યને બદલવા માટેની એક જબરદસ્ત મોટી તાકાત બનશે. ભાઈઓ બહેનો, ગુજરાત પૂરજોશથી વિકસી રહ્યું છે. આખી દુનિયામાં મંદી ચાલી રહી છે, દુનિયા ડૂબી રહી છે, કારખાના બંધ થઈ રહ્યા છે, લોકોની નોકરી છૂટી રહી છે, અમેરિકાથી લોકો પાછા આવી રહ્યા છે. એવા કાળખંડમાં ગુજરાત આખા દુનિયાને અચરજ પમાડી છે. ઉત્તરાયણના દિવસોમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કરીને 12 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ગુજરાતમાં આવે એની એક ભગીરથ સફળતા ગુજરાતે મેળવી છે. 25 લાખ કરતા વધારે નવજવાનોને રોજગારની તક ઉભી થાય એવું ભગીરથ કામ ગુજરાતની ધરતી પર થયું છે. હિન્દુસ્તાન બધાને માટે અચરજ છે, દેશ માટે અચરજ છે. ગુજરાત આટલું બધું પ્રગતિ કરે છે, એનો લાભ દિલ્હીની સરકારને સીધો મળે છે. કારખાના અહીંયા આવે, કરવેરા દિલ્હીની તિજોરીમાં સીધા જાય છે. મહેનત આપણા ખાઈએ, મલાઈ દિલ્હીમાં જાય છે. અને છતાંય કેટલાક લોકો જૂઠાણા ફેલાવવામાંથી ઊંચા નથી આવતા. એવા જૂઠાણા ઠેર દિવાલો પર એવા જૂઠાણા ટકતાવે છે. ભાઈઓ બહેનો, તમારા ગામમાં અમારા કોંગ્રેસના મિત્રો હોય તમે એક સવાલ પૂછજો. મારી બધાને વિનંતી છે, એક સવાલ પૂછજો. કોંગ્રેસના આટલા લોકોનો સવાલ પૂછો કે ભાઈ ગુજરાતમાંથી તમે દર વર્ષે 50,000 કરોડ રૂપિયા 50,000 કરોડ રૂપિયા કરવેરામાં લઈ જાઓ છો, એનું તમે શું કર્યું જરા એનો હિસાબ આપો ને. આ વડોદરાથી મુંબઈ જઈએ નેશનલ હાઈવે છે, એને રિપેર કરવા તૈયાર નથી આ લોકો. કેટલી તકલીફ પડે તો તમને બધાને ખબર છે. વડોદરાથી છોડ્યા પછી મુંબઈ સુધીનો નેશનલ હાઈવે સંપૂર્ણપણે દિલ્હી વાળાઓની જવાબદારી છે. અને મારા કોંગ્રેસના નેતાઓને કેવું છે, તમારી દિલ્હીમાં પીપુડી વાગતી હોય તો જરા આટલું કહી આવો ને. કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે અને એમની જવાબદારી છે. નવું ન કરી શકો તો કઈ નહીં, જે ભૂંડું કર્યું છે એને હરખું તો કરો. બરબાદી કરવા સિવાય લોકોને તો શું કરતો નથી મિત્રો. અને વાહિયાત સલાહ આપવા નીકળી પડે છે. અને તેથી મારી કોંગ્રેસના મિત્રોને જાહેરમાં વિનંતી છે, મહેરબાની કરીને તમે ગુજરાતનું ભલું ન કર્યું, જનતાએ તમને સજા કરી દીધી છે, પરંતુ હવે આ હવનમાં હાડકા નાખવાનું બંધ કરો અને ગુજરાતની વિકાસ યાત્રા ચાલવા દો. રાજ્ય આટાપાટાના ખેલ બંધ કરો. અને દિલ્હીમાં મોટા મોટા નેતાઓ બેઠા છે, અહીંથી ગયા છે, એક રોડ નથી કરાવી શકતા, રોડ નથી કરાવી શકતા. મિત્રો, આ લોકોને હિસાબ માંગવો જોઈએ. અને તમારી દિવાલો અહીં ચીતરી જાય છે, અલીભાઈ રૂપિયા માંગો. ભાઈઓ બહેનો, હું ક્યારનો બોલું છું, બધી જે જાહેરાત કરી એ કાલ ટીવી પર નહીં આવે, પછી મેં જે ભાષણ કર્યું એ પણ નહીં આવે. આ છેલ્લા 4 વાક્યો લીધા આ લોકોએ. એમની બી રોજીરોટી ચાલવી જોઈએ. મિત્રો, આ દેશનું દુર્ભાગ્ય છે. વિકાસ કરો, પ્રગતિ કરો, મહેનત કરો, એની નોંધ લેતા માટે વર્ષો વીતી જાય છે. તમે કાંઈક ખોટું કરો, આડું કરો, આવડી મોટી સભા કરો, કોઈ નોંધ ન લે, પણ એક કાળા ઝંડાવાળો ઉભો થઈ જાય તો કાલ છાપામાં હેડલાઈન આવે કે મોદીના કાર્યક્રમમાં એક કાળા ઝંડાવાળો આવ્યો હતો. આ નકારાત્મકતાના વાતાવરણમાં ગુજરાતને હકારાત્મક કામ કરવા માટેનું એક યજ્ઞ આચર્યો છે. અને મને જનતા જનાર્દનના આશીર્વાદ છે, આટલી મોટી સંખ્યામાં માતાના આશીર્વાદ છે. અને જ્યાં માતૃશક્તિના આશીર્વાદ હોય ત્યાં ગુજરાતની પ્રગતિની આડે કોઈ નહીં આવી શકે. ગુજરાત દિલ્હી મદદ કરે તો પણ આગળ વધશે,
દિલ્હી મદદ ન કરી શકે તો પણ આગળ વધશે અને દિલ્હી ગુજરાતમાં આડે આવશે તો પણ ગુજરાત આગળ વધશે. ગુજરાતની આગવી તાકાત છે. દુનિયાની કોઈ તાકાત ગુજરાતને પ્રગતિમાંથી રોકી નહીં શકે. એના માર્ગથી ચલિત નહીં કરી શકે. આ સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને જે લોકો ગુજરાતને ઓરમાયું વર્તન કરી રહ્યા છે, જે લોકો ગુજરાત સાથે ઓરમાયો વ્યવહાર કરી રહ્યા છે, એ બધા સમજીને ચાલે. આ લોકસભાની ચૂંટણીમાં તમારે હિસાબ આપવો પડશે. દિલ્હીની સલ્તનતને તમે ગુજરાતને જે અન્યાય કર્યો છે એનો હિસાબ આપવો પડશે. ગુજરાત તમારી પાસે પાઈનો હિસાબ માંગવાનો છે. હજારો કરોડ રૂપિયા તમે ગુજરાતમાંથી કરવેરાના લઈ ગયા છો અને અમારો એક રોડ રિપેર કરી દો. તમે તમારી જવાબદારી છે. તમને આશ્ચર્ય થશે ભાઈઓ, પુલ બનેલા હોય, પુલ બંને બાજુ સેંકડો કરોડો ખર્ચ્યા હોય, ખાલી રેલવેના ઉપરનો એક ટુકડો હાંધવાનો હોય ને 2 વર્ષથી લટકતું પડ્યું છે. 2 વર્ષ થઈ ગયા. પરમિશન આપવા છે, રૂપિયા અમે ખર્ચીએ જ ભાઈ ના આપે. આ બાજુ પુલ બની ગયો હોય, આ બાજુ બની ગયો હોય, વચ્ચે ટ્રેનમાં પાટા ઉપર લટકતું હોય, ઉપયોગ થતો જ નથી. આ રાષ્ટ્રની સંપત્તિનું નુકસાન થાય છે. આ રાજકીય આટાપાટા વાળાઓને આ રાષ્ટ્રની સંપત્તિના નુકસાનની પરવા નથી મિત્રો. અને પીડાના કારણે મારા ગુજરાતને નુકસાન થાય છે. એ પીડાના કારણે હું આ દર્દ વ્યક્ત કરું છું. અને તેથી ભાઈઓ બહેનો, કેન્દ્ર સરકારના વલણની સામે વધુ શક્તિ સાથે આપણે આગળ વધવું પડશે. આપણી શક્તિ ખર્ચવી પડે તો ખર્ચવી પડશે, પરંતુ ગુજરાતને આગળ લઈ જવું પડશે.